આપણે વામન પુરાણના 34મા દિવસની કથાને આગળ વધારીએ. તે પછી શુક્રતીર્થમાં ગુરુ શુક્રાચાર્યને પ્રણામ કરી સોમતીર્થ ગયા. ત્યાંથી ક્ષીરકાવાસમાં જઈ સ્નાન કર્યું. ત્યાંના વૃક્ષની પ્રદક્ષિણા કરી વરુણની પૂજા કરી. કુરુધ્વજના દર્શન કરી પદ્માનગરીમાં ગયા. ત્યાં મિત્રા વરુણનું પૂજન કરી. કુમારધારામાં કાર્તિકેયના દર્શન કર્યા. કપિલધારામાં સ્નાન તર્પણ કરી. નર્મદા પાસે જઈ વસુદેવની અર્ચના કરી. વરાહદેહના દર્શન કર્યા. તે કોકામુક તીર્થમાં સ્નાન તથા ધરણીધરની પૂજા કરી. અરબુ દેશમાં ત્રિશોવર્ણ મહાદેવ પાસે ગયા. ત્યાં નારી હૃદયમાં સ્નાન અને શંકરાચાર્યના કરી. કાલિંજરમાં જઈ નીલકંઠના દર્શન કર્યા. ત્યાંથી પ્રભાસ તીર્થમાં સારસ્વતી અને સાગરના સંગમમાં સ્નાન કરી. કરપડી સોમેશ્વરના દર્શન કર્યા. આ દેવે ક્ષય રોગ ગ્રસિત તારાધિપત ચંદ્રમાને પૂર્ણ કર્યો હતો. ત્યાંથી મહાલય જઈ રુદ્ર પૂજન કરી. ઉત્તર કુરુ ગયા. ત્યાં પદ્મનાભનું અર્ચન કરી. સપ્તગોદાવરી તીર્થમાં ગયા. ત્યાં ભીમે વિશ્વેશ્વરનું પૂજન કર્યું. દારૂકાવનમાં સ્નાન તથા ત્રિદશેશ્વર મહાદેવની અર્ચના કરી. પછી લક્ષાવતરણમાં જઈ શ્રી નિવાસનું અર્ચન કર્યું. પછી કુંડિનમાં જઈ પ્રાણોના તૃપ્તિદાતા દેવનું અર્ચન કર્યું. સુરપારકમાં ચતુર્ભુજ દેવની પૂજા કરી. માગધરણ્યમાં વસુધાધિપતના દર્શન કર્યા. ત્યાંથી પ્રજામુખ ગયા. પછી મહાતીર્થમાં વસુદેવનું પૂજન કર્યું. ત્યાંથી શોણ તટ પર જઈ સ્વર્ણાકવચધારી ઈશ્વરનું પૂજન કર્યું. પછી મહાકોશીમાં મહાદેવાર્ચનમ કરી. સેંધાવારણ્યમાં જઈ સુનેત્ર દેવના દર્શન કર્યા. ત્યાંથી ત્રિવિષ્ટપ ગયા. ત્યાં જટાધર અને વિષ્ણુની પૂજા કરી. કનખલ ગયા. ત્યાં ભદ્રકાલી અને વીરભદ્ર તથા ધનાધિપ મેધાંગની પૂજા કરી. ગિરિવ્રત જઈ પશુપતિનું અર્ચન કરી. કામરૂપ ગયા. ત્યાં શંકર મૃડાનીની પૂજા કરી. મહાખ્ય તીર્થમાં ગયા. જ્યાં મહાદેવની અર્ચના કરી. ત્રિકૂટ પર્વત પર ગયા. ત્યાં ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ કર્યો. ત્યાં ફળ મૂળ ખાઈને 3 માસ નિવાસ બ્રહ્મભોજન તથા દાન કરી. ઘોર દંડક વનમાં ગયા. ત્યાં હિંસ્ર પશુઓના નિવારક મહાન શાખાઓથી યુક્ત વનસ્પતિનું શરીર ધારણ કરેલા પુંડરીકાક્ષના દર્શન કર્યા. સારસ્વત સ્તોત્રનો પાઠ કરતા પ્રહલાદે 3 રાત પથારી વિના ચબૂતરા પર શયન કર્યું. ત્યાંથી સર્વ પાપ હરિના દર્શન કરી. તેમની સામે ક્રોડરૂપી જનાર્દને કહેલા 2 સ્તોત્રનો પાઠ કર્યો. ત્યાંથી તે શાલગ્રામ તીર્થમાં ગયા. ત્યાં વિષ્ણુ સમસ્ત ચર અને સ્થાવર પદાર્થોમાં વિરાજમાન છે. ત્યાં પ્રહલાદ વિષ્ણુને સર્વવ્યાપી જાણી ભગવાનના ચરણોની પૂજા કરતા તેમનામાં પરાયણ થઈ ગયા. મેં તમારી આગળ મુનિઓના સમૂહોથી સેવિત અત્યંત પવિત્ર પ્રહલાદની તીર્થયાત્રાનું વર્ણન કર્યું, જેના કીર્તન શ્રવણ અને સ્પર્શથી મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 84મો. ત્રિકૂટગીરી સ્થિત સરોવરમાં ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડાવ, ગજેન્દ્રની સ્તુતિ, ગજગ્રાહનો ઉદ્ધાર તથા ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર. નારદ બોલ્યા કે દનુવંશમાં ઉત્પન્ન થયેલા પ્રહલાદે ભગવાનની ભક્તિથી ભાવિત થઈને જપ પાઠ કરવા યોગ ગજેન્દ્ર મોક્ષાદી જે 4 સ્તોત્રનો જપ કર્યો હતો તે 4 સ્તોત્ર મને બતાવો. પુલત્સ્ય બોલ્યા કે તપોબધન, હું તે જપ કરવા યોગ્ય સ્તોત્રોનું વર્ણન કરું છું જે કહેવાથી, સાંભળવાથી અને સ્મરણ કરવાથી દુઃસ્વપ્નોનો નાશ કરે છે. તે સ્તોત્ર આ પ્રમાણે છે: ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર, સારસ્વત સ્તોત્ર, પાપનાશન સ્તોત્ર. પર્વતરાજ સુમેરુનો પુત્ર શ્રી સંપન્ન ત્રિકૂટ નામનો એક પર્વત છે. ક્ષીરસાગરનું ભેદન કરી તે તેની ઉપર નીકળી આવ્યો છે. દેવતા તથા ઋષિગણ ત્યાં નિવાસ કરે છે. અપ્સરાઓથી ઘેરાયેલો સ્રવતા ઝરણાવાળો ગંધર્વો, યક્ષો, સિદ્ધો, ચારણો, પન્નગો, વિદ્યાધરો, તપસ્વીઓ તથા હિંસ પશુઓથી ભરેલો તે પર્વત અત્યંત સુશોભિત છે. ઉત્તમ વૃક્ષોથી તે સંપન્ન છે. તે પર્વત વિવિધ જાતની ધાતુઓથી ચમકતા શિખરો, ઝરણા અને સુદૂર દેશમાં ફેલાયેલા 3 શિખરોથી શોભિત છે. તે હરણ, વાનર, સિંહ, મદઝરતા હાથી, ચાતક, ચકોર, મોરના શબ્દોથી શબ્દાયમાન રહે છે. અસંખ્ય ફૂલોની સુગંધથી સુવાસિત તેના એક શિખરનું સેવન સૂર્ય કરે છે. સફેદ વાદળો અને બરફના ઢગલા જેવા તેના બીજા શિખરનું સેવન ચંદ્ર કરે છે. હીરા, ઇન્દ્રનીલ, વૈડૂર્ય આદિ રત્નોથી ચમકતું તેનું શિખર બ્રહ્મનું નિવાસસ્થાન છે. પાપી લોકો તેને જોઈ શકતા નથી. તે પર્વતની પાછળ અનેક પ્રકારના કમળોવાળું, કારંડવ પક્ષીઓથી ભરેલું, રાજહંસોથી સુશોભિત, પુષ્પો અને હવાથી ચૂંચું શબ્દ કરતા વાંસના વૃક્ષોથી ઘેરાયેલું એક સરોવર છે. તે સરોવરના જળમાં હાથીઓનો શત્રુ, દુષ્ટ સ્વભાવનો, અડધી ખુલ્લી આંખવાળો કુરૂપ મગર રહેતો હતો. એકવાર ઉજ્જવળ દાંતોવાળો મદસ્રાવી પગથી ચાલતા પર્વત સમાન મદની ગંધથી વસિત ઐરાવત જેવો, અંજન જેવો કાળો
મદને કારણે ચંચળ નેત્રવાળો તરસ્યો અને ગજયુથપતિ પાણી પીવા માટે તે સરોવરમાં પેઠો અને કમળોના સમૂહમાં પોતાના ઝૂંડની વચ્ચે રહી ક્રીડા કરવા લાગ્યો. ત્યાં ગ્રાહ આવ્યો. તેને જોઈને કરુણ સ્વરથી ચીસો પાડતી હાથણીઓ વચ્ચેથી સ્વામી ગજેન્દ્રને જોતજોતામાં તે અત્યંત બળવાન ગ્રાહ કમળોના સંકુલ જળમાં ખેંચી લઈ ગયો અને વરુણના પાશોથી બાંધી ચેષ્ટારહિત અને ગતિહીન કરી દીધો. તેથી ગજરાજ ઊંચા સ્વરે ચીસો પાડવા લાગ્યો. તે ઉત્સાહરહિત થઈ ગયો. ભારે વિપત્તિમાં પડી તે મનથી શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યો. તે સુંદર ગજરાજ પૂર્વજન્મનો નારાયણ ભક્ત હતો, તેથી તે તેમના શરણે ગયો. તે ભગવાન ગજરાજ જન્માંતરના અભ્યાસથી એકાગ્ર અને સંયમચિત્ત થઈ ગરુડધ્વજ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગી ગયો હતો. તેણે મહાન દેવ કેશવ સિવાય અન્ય દેવતાઓની પૂજા ન કરી. તેથી તે હાથીએ નારાયણનું ધ્યાન કરી શૂળના અગ્રભાગથી એક ઉત્તમ સુવર્ણ કમળ લઈ મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ સ્તોત્રનો પાઠ કર્યો. ગજેન્દ્ર કહે છે કે ઓમ મૂળ પ્રકૃતિ સ્વરૂપ મહાન આત્મા અજીત વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. અન્યો પર આશ્રિત ન રહેનારા અને ઈચ્છા રહિત દેવને નમસ્કાર છે. આદ્ય બીજ સ્વરૂપ ઋષિઓના આરાધ્ય દેવ સંસાર ચક્રના પ્રવર્તક આપને નમસ્કાર છે. ગુહ્ય ગૂઢ ગુણ સ્વરૂપ અને ગુણોમાં રહેનારા ને નમસ્કાર છે. તર્કથી અતીત નિર્ણયાત્મિકતા બુદ્ધિથી પણ ન સમજી શકવા યોગ્ય અતુલનીય આપને વારંવાર નમસ્કાર છે. પ્રથમ મંગલમય, શાંત, નિશ્ચિતંત, યશસ્વી, સનાતન અને પુરાણ પુરુષને વારંવાર નમસ્કાર છે. આપ દેવાધિદેવને નમસ્કાર છે. સ્વભાવ રૂપી આપને નમસ્કાર છે. જગતની પ્રતિષ્ઠા કરવાવાળાને નમસ્કાર છે. ગોવિંદને વારંવાર નમસ્કાર કરું છું. આગળની કથા આવતીકાલે.